Hello friends, how are you all? I hope you all are well. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 1નું રીડ 2 કે જેનું નામ ધ વાઇલ્ડ સેવિયર છે તેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ છીએ. આ પાઠની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અમુક પાત્રો છે જેના નામ ખાસ કરીને એમના રિલેશન્સ એકબીજા સાથે ખાસ આપણે મગજમાં રાખવાના છે. Neelam came dashing into the house, shouting joyfully, "Ali Bhai has come! Ali Bhai has come!" ચલો, અહીં પાઠની શરૂઆત એક નીલમ નામના કેરેક્ટર થઈ જાય છે અને તે ઘરની અંદર ખૂબ જ ઉત્સાહથી દોડાદોડી કરતી રાડો પાડતી આવે છે અને બોલે છે, અલીભાઈ આવી રહ્યા છે, અલીભાઈ આવી રહ્યા છે. All the members of Ram Singh's family went running out to see. And there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and wettish complexion. રામસિંહની ફેમિલી છે એ આખી બહાર એને જોવા નીકળે છે. નીલમ જેવી રાડો નાખે છે કે શું જોવે છે લોકો કે એક ખૂબ જ ઊંચો વ્યક્તિ જેનો શોલ્ડર બ્રોડ છે, રેડ ચીક્સ છે અને વેટિશ એટલે કે ઘઉંવણો કોમ્પ્લેક્શન છે તે આવી રહ્યો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થિક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. તેણે કેવો ડ્રેસ પહેર્યો હતો તે કે એનો વાર્મ થિક લોંગ વુલન કોટ, ખૂબ જ લાંબો વુલનનો કોટ પહેરેલો હતો, ટાઇટ ટ્રાઉઝર પહેરેલું હતું, બિગ લેધર બૂટ્સ પહેરેલા હતા, લેધરના બૂટ એટલે કે ચામડાના બૂટ, અને બ્રાઉન ફર એટલે કે પીછા ફરની એક કેપ પહેરેલી હતી. અહીંયા કેરેક્ટર્સ વિશે થોડું સમજીએ મિત્રો. અલીભાઈ જે છે એ એક ફ્રેન્ડ, એક સહેલાણી હોય છે અને એક મિત્ર હોય છે રામસિંહના ફેમિલીની અંદર. એની પુત્રી નીલમ અને અર્જુન એનો પુત્રનું નામ છે રામસિંહના. આ રીતે કેરેક્ટર્સ છે. આગળ જોઈએ. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, શું થાય છે? રામસિંહ છે એ બ્રોડ સ્માઇલ, ખૂબ જ ખુશી સાથે અલીભાઈને ભેટી પડે છે અને કહે છે, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. શું કહે છે કે આવ મિત્ર, તારું ખૂબ જ આગતા સ્વાગત કરું છું. અલીભાઈ પેડ everyone and spoke lovingly to each member of family in his thick, strong voice and made himself comfortable on couch. શું કરે છે અલીભાઈ છે બધાને થાબડે છે, પેડ કરે છે અને સ્ટ્રોંગ વોઇસ ખૂબ જ જે મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ સોફા ઉપર બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. મધરે ચા બનાવી હતી અલીભાઈ માટે જ્યારે અલીભાઈ રામસિંહ સાથે થોડી વાતો કરી રહ્યા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક ટ્રાવેલર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલય માઉન્ટેન્સ. અલીભાઈ એક ટ્રાવેલર હતા કે જેમણે ખૂબ જ લાંબુ અંતર હિમાલયનું કાપેલ હતું. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને નેચર ફરવું જોવું બહુ જ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. હી એટલે કે અલીભાઈ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન એટલે ઘણું બધું ફર્યા હતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. શું કરે છે? આવી રીતે ફરીને સાથે તેમણે શું કર્યું હતું? ડ્રાઈડ એપ્રિકોટ્સ એણે ડ્રાઈડ ફ્રૂટ વેચેલા હતા, હર્બ્સ એટલે કે જડીબુટ્ટીઓ, મેડિસિન્સ છે એ પણ વેચેલ હતી, અને પ્રિશિયસ સ્ટોન્સ હેઝ કલેક્ટેડ ડ્યુરિંગ ધ ને ખૂબ જ કિંમતી પથ્થરો એણે ભેગા કરેલા હતા. આગળ જોઈએ મિત્રો. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. રામસિંહ પૂછે છે કે આ વખતે તમે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. શું કહે છે અલીભાઈ કે હું હાઈ માઉન્ટેન્સ, ખૂબ જ ઊંચી માઉન્ટેન્સમાં ગયો હતો. ક્યાં આગળ? તો કે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર ઉપર. અલોન? નીલમ પૂછે છે કે એકલા ગયા હતા? ઓફકોર્સ, I am used to it. Yes, હું આ માટે ટેવાયેલ છું. Well,
આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીં ખાલી એક રાત માટે જ રોકાવાનું છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. એ સેડ, તે કહે છે કે હું અહીં એક રાત માટે જ રોકાવાનો છું. આવતીકાલે મોર્નિંગમાં સવારે હું નીકળી જઈશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. અમે તમને જવા નથી દેવા માંગતા. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે તમારી હિલ સ્ટોરીઝ અમને કહેવી પડશે. આવું નીલમે કીધું. આફ્ટર લોટ ઓફ ઇન્સ્ટન્સ હી એગ્રી ટુ સ્ટે ફોર 2 days. ખૂબ જ તાણ, ઇન્સ્ટન્સ એટલે ઇન્સિસ્ટન્સ એટલે કે તાણ કરવી. ખૂબ જ તાણ કર્યા બાદ તે 2 દિવસ માટે ત્યાં રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તે રાતે તે બધા ખૂબ જ મોડે સુધી જાગ્યા એના બેડ ઉપર અને ખૂબ જ ઘણી બધી વાર્તાઓ તેની પાસે એના અનુભવો છે સાંભળ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની સ્ટોરી શરૂ કરી. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. એ વાતની શરૂઆત કરે છે કે અમુક કલાકો પહેલાંની જ વાત હતી કે જ્યારે એક વિલેજ નજીકું હતો કે જે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર ઉપર આવેલો હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ખૂબ જ ભૂખ્યો થયો હતો અને હું મારું લંચ એટલે બપોરનું ભોજન લેવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. ખૂબ જ શાંત વાતાવરણ હતું. અમુક પક્ષીઓ હતા એ ખાલી અવાજ કલબલાટ કરી રહ્યા હતા. I had hardly had a few morsels when I heard soft feeble growls. મેં જસ્ટ થોડુંક ખાધું જ હશે આટલી વારમાં મને પેબલ્સ એટલે કે જે પથ્થરો પણ એના અવાજ થોડોક સંભળાણો. આઈ વોઝ alarmed because from the sounds I was sure that it was nothing but bear. હું ખૂબ જ સાવચેત થઈ ગયો કારણ કે મને ખ્યાલ હતો કે આ કોઈ નહીં હોય પણ એક બેર હશે એટલે કે એક રીંછ હશે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. મેં તરત જ મારું લંચ બોક્સ બંધ કરી દીધું અને હું જમીન ઉપર લેટી ગયો કારણ કે જેથી કરીને હવાથી આ મારી અને જમવાની સુગંધ એ મોન્સ્ટર એટલે કે રાક્ષસ એટલે કે અહીંયા બેર જે રીચ છે એને કહેવામાં આવે છે ત્યાં સુધી ના પહોંચે. આઈ ટુક અપ માય બમ્બુ સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ હેન્ડ. મેં મારું બંબુની સ્ટીક હતી એ એક હાથમાં ઉપાડી અને બીજા હાથમાં મેં નાઇફ એટલે કે ચાકુ ઉપાડી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. હું નીચે ઢસડાઈ અને ધીરે ધીરે માઉન્ટેનની જે એજ એટલે કે જે ધાર હતી ત્યાં પહોંચ્યો અને મેં વેલી એટલે ખીણમાં જોયું. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on small flat piece of land on the slope of the opposite mountain. મેં શું જોયું કે સામેના માઉન્ટેન હતું એમાં નાનકડા એવા સ્નો લેપર્ડના બચ્ચા, કબ્સ એટલે કે નાના બચ્ચા ત્યાં હતા કે જે રમી રહ્યા હતા. પ્લેઇંગ. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. નીલમ પૂછે છે વાહ કેવા સરસ દેખાતા છે. ધે વર બ્યુટીફુલ. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેમની જે ફર હતી એ તે સ્નો સાથે મેચ ખાતી હતી. સેડ અલીભાઈ કહે છે, સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે વિઝ્યુઅલાઇઝ કરતા હોય એમની આંખોની સામે. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુન પૂછે છે, જે નીલમનો ભાઈ છે એ પૂછે છે અને તે રામસિંહનો દીકરો છે એ પૂછે છે કે તે શું કરી રહ્યા? દે વર પ્લેઇંગ. તે રમી રહ્યા હતા. ઈચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો and rolled their lovely green eyes at each other. એ એમાં રમી રહ્યા હતા. Then one would jump on the other. એકબીજા ઉપર જમ્પ મારી. They would wrestle for a while growling softly. ધીરે ધીરે ઘોલકી રહ્યા હતા અને એકબીજાને રમીને મારી રહ્યા હતા. They would crouch again and wrestle again. તે ક્રોચ કરી રહ્યા હતા અને રેસલ કરી રહ્યા હતા. Watching them was fun. તેમને જોવું એ ખૂબ જ આનંદદાયક હતું. But I was worried too because the mother leopard
could not be seen anywhere. પણ મને ચિંતા થઈ કારણ કે મધર લેપર્ડ હતી એ ક્યાંય દેખાઈ રહી ન હતી. The mother is very furious when she is with cubs. મધર છે એ ખૂબ જ ઘાતકી હોય છે જ્યારે તે તેના બચ્ચાઓ સાથે હોય છે. Then what happened? asked નીલમ. નીલમ પછી પૂછે છે તેના પછી શું થયું? Well, I kept close to the ground on my belly. હું મારા પેટથી સરકી અને ગ્રાઉન્ડ તરફ ગયો. I worried if the mother was around. Soon I saw a very strange thing happen. મને ખૂબ જ ચિંતા હતી કે એની મધર આજુબાજુ ક્યાંક હશે. ત્યાં અચાનક એક જ ખૂબ જ સ્ટ્રેન્જ બાબત ત્યાં બની. All of the sudden a huge black bear came growling from the tree and rushed towards the cubs. એક ખૂબ જ મોટું બેર છે એ ઝાડીઓમાંથી બહાર નીકળ્યું અને કબ્સ તરફ આગળ વધ્યું. Now I was worried more about the cubs than me. Within no time I heard a defending roar of anger from just a few meters away from me. મને ખૂબ જ ચિંતા થવા માંડી. ત્યાં જ અચાનક મેં ડિફેન્ડિંગ રોર એટલે કે બચાવ કરતો અવાજ જોયો જે બીજી સાઈડથી આવી રહ્યો હતો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ appeared jumping down on the nearby huge rock. એક રોક ઉપરથી ખડક ઉપરથી જે બિગ કેટ એટલે કે જે લેપર્ડ હતી મધર લેપર્ડ એ આવી ગઈ હતી અને તેને જમ્પ કર્યો બેરની સામે. ખોશ એક્સક્લેમ્ડ અર્જુન અવાજ કરે છે ખોશ એવી રીતે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ કહે છે ઓહો કેવું ડરામણું. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. એની મધર એને કહે છે કે શાંત રહો. પછી પૂછે છે કે શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ were fixed on her cubs and she didn't look at me. શું કહે છે કે હું લકી હતો કે તેણી એટલે કે લેપર્ડની આંખો છે એ એના કબ્સ તરફ ફિક્સ હતી, એ અહીંયા જ જોઈ રહી હતી, મારી તરફ ધ્યાન નહોતું. Within mountains, the mother leopard leaped down to the cubs to protect them. The mother leopard છે લીપ કરે છે એટલે કૂદકો મારે છે તેના બચ્ચાઓને બચાવવા માટે. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. એ કૂદકો મારી તરત એ લેન્ડ કરે છે બેરની એક્ઝેક્ટ સામે. The bear lost his balance. બેર છે એ એનું બેલેન્સ ગુમાવી દે છે. The violent wild beasts were rolling down the steep snowy slope and tumbling on each other till they landed in the narrow valley with a loud thud. Craned my neck and so did the two frightened cubs. શું થાય છે કે જેવી તે લેપર્ડ છે એ રીચ ઉપર બેર ઉપર કૂદકો મારે છે ત્યાં બંને તે સ્નોમાં પડે છે અને રોલિંગ થતાં નીચે પડે છે અને એ પોતાના બચ્ચાને બચાવવાની કોશિશ કરે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ શું કહે છે કે જ્યારે મધર પોતાના બચ્ચાને બચાવતી હોય છે ખૂબ જ સ્ટ્રોંગ રીતે બચાવતી હોય છે. અલીભાઈ શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ unto death for her young ones. તે હંમેશા તેના બચ્ચાઓને બચાવવા માટે પોતે ની જાન ઉપર ખેલીને તેના બચ્ચાને બચાવવા માટે તૈયાર હોય છે. સેડ રામસિંહ કહે છે. યસ you are right, said the mother lovingly looking at the smiling faces of Neelam and Arjun. અને નીલમ અને અર્જુનની મધર પણ તેમાં હકરો પુરાવે છે નીલમ અને અર્જુન સામે જોઈને સ્માઇલિંગ ફેસથી. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ આગળ કહે છે. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. શું કહે છે કે હ્યુજ બેર કે જે 3 ગણો મોટું હતું લેપર્ડથી તે પોતાના 2 પગ ઉપર ઊભું થાય છે. He stretched out his big paws with strong sharp nails. તેના પોતાના પંજાઓ શાર્પ નેલ્સ છે આગળ ધરે છે. He showed his teeth and growled. તે તેના દાંત બતાવે છે અને ગ્રોલ્ડ એટલે ભૂરક્યા કરે છે. The mother snow leopard looked at him for a second
snarled and with a leap knocked down the black monster. તે મધર લેપર્ડ એને જુએ છે અને શું કરે છે, તેને પાડી દે છે. The whole valley echoed with the sounds of their fight. આખી વેલી છે એટલે કે આખી જે ખીણ છે તેમના ફાઇટિંગના સાઉન્ડથી ભરાઈ જાય છે. The snow leopard was swift and jumped about from side to side. The snow leopard was swift. એ એકબીજા સાથે ઝઘડો કરે છે. Tearing away a big piece of black furry skin of the bear. એ બેર છે એનો એક શરીરનો ટુકડો કાપી લે છે એટલે કે એને બટકો કરી લે છે. The bulky and slow bear failed on injure his enemy. શું કરે છે? Bulky and સ્લો બેર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. જે મોટું બેર છે એ પોતાના એનિમીને ઇન્જર નથી કરી શકતો. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. 10 મિનિટ માટે ફાઇટ છે એ લાસ્ટેડ થઈ જાય છે. ધ બેર વોઝ બ્લેસિંગ હિયર એન્ડ ધેર. બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. તેને ખૂબ જ લોહીલુહાણ થઈ જાય છે અહીં તે. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે લેપર્ડ અટેક કરતો ત્યારે બેર છે પોતાના બે હાથ છે રાખી દેતો હોય છે આડા બચાવવા માટે. The bear was now trying to escape to save his life. હવે બેર છે એટલે કરી છે પોતાની જિંદગી બચાવવા ના ફાફા મારી રહી હોય છે. They both moved further and further till they disappeared round the huge mountains. તે બંને છે એ ઝઘડતા હોય છે અને ઝઘડતા માઉન્ટેનની પાછળ વયા જાય છે ગબડતા. I could not see them for a while, but I could hear the growls and snatch. હું તેમને જોઈ નહોતો શકતો પણ તેમના અવાજ હું સાંભળી શકતો હતો. આ અલીભાઈ કહે છે. Then the valley was calm and quiet once again. પછી વેલી છે ખીણ છે ક્વાઇટ અને કામ થઈ જાય છે. The mother reappeared and ran up to her cubs. મધર અગેન લેપર્ડ છે દેખાય છે અને તેના કબ્સ પાસે જાય છે. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. તે મધર લેપર્ડ છે એના બચ્ચાઓને સ્મેલ કરે છે અને લીક કરે છે, ચાટે છે કે જેથી એ ખાતરી કરે છે કે તેના બાળકો છે કબ્સ છે એ સહી સલામત છે. The three then climbed up the mountain and disappeared. તે ત્રણે એટલે કે બે કબ્સ અને જે મધર લેપર્ડ છે એ માઉન્ટેન ક્લાઇમ્બ કરે છે અને ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જાય છે. You must have felt a very relieved, said Neelam. નીલમ કહે છે તમને ખૂબ જ રાહત થઈ હશે. Quite. I stayed in that position for some more time and watched the family disappear in the woods. હું એ પોઝિશનમાં થોડોક સમય રહ્યો અને મેં જોયું એ ફેમિલીને ત્યાંથી અદૃશ્ય થતા ત્યાંથી જતા. આગળ જોઈએ. Weaving their tails, I also waved my hands and said goodbye. એમની પૂંછડીઓ બટપટાતા તે પોતાના જતા જોઈએ અને મેં પણ તમને ગુડ બાય કીધું. But what happened to the bear? asked Arjun eagerly. પણ અર્જુન કહે છે કે બેરને શું થયું? God knows. All I know is that coming of the bear was blessing for me because it really saved me. I thank God for saving the cubs and me too. શું કહે છે અલીભાઈ કે God knows, ભગવાનને ખબર નહીં, ભગવાન ખબર. All I know is the coming of the bear was blessing for me. કે બેર છે એનું શું થયું એ મને ખબર નથી અને એ ના આવ્યું સારું હતું મારા માટે અને કબ્સ જે છે લેપર્ડના બચ્ચા એના માટે પણ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો યુનિટ 1 નો રીડ 2 સમાપ્ત થયો છે. થેન્ક્સ ફોર લિસનિંગ. ગુડ બાય.